નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરમાં 31ની અનોખી ઉજવણી ટીમ ગબ્બર દ્વારા કરવામાં આવી। ગંગા સ્વરૂપ બહેનો અને વૃદ્ધ માતાઓ સાથે ઉત્સવ મનાવવામાં આવ્યો। વડોદરા શહેરમાં જ્યાં એક તરફ લોકો 31 ડિસેમ્બરની રાત્રે પાર્ટીઓ અને મોજ મસ્તીમાં મશગુલ હોય છે, ત્યારે વડોદરાની ટીમ ગબ્બર દ્વારા છેલ્લા 9 વર્ષથી માનવ સેવાની એક અનોખી પરંપરા જાળવી રાખવામાં આવી છે। 31 ડિસેમ્બરના રોજ ટીમ ગબ્બરના તમામ મિત્રો અને વડીલો દ્વારા કમાટીબાગ ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગંગા સ્વરૂપ બહેનો તેમજ વૃદ્ધ માતાઓ પ્રત્યે સ્નેહભાવ પ્રગટ કરતા તેમને સાડી વિતરણ કરાઈ। આ સેવાકીય પ્રવૃત્તિ બાદ તમામ માતાઓ અને બહેનોને સન્માનપૂર્વક ભોજન કરાવી આશીર્વાદ મેળવ્યા। છેલ્લા 9 વર્ષથી અવિરત ચાલતા આ સેવા યજ્ઞનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજના વંચિત અને એકલવાયુ જીવન જીવતા વડીલોના ચહેરા પર સ્મિત લાવવાનો છે। જય હિન્દ, જય ભારત। હું કુનાલ પટેલ, ટીમ ગબ્બરથી। જ્યારે આજે સમગ્ર વિશ્વમાં 31ની ઉજવણી થાય છે, એ સંદર્ભમાં આજે ટીમ ગબ્બર તરફથી અમે વડોદરા શહેરના કમાટીબાગ ખાતે વૃદ્ધ બા છે અને ઘણા ગંગા સ્વરૂપ બા છે, એ લોકોને લઈને અમે અહીંયા આગળ સાડી વિતરણનો પ્રોગ્રામ રાખ્યો છે અને આ પ્રોગ્રામ અમે છેલ્લા 9 વર્ષથી કરીએ છીએ। અને આ રીતે હું યુવાને પણ અપીલ કરીશ કે આપની આસપાસ ઘણા આવા લોકો છે જે ખરેખર જરૂરિયાતમંદ છે, તો આપ યુવાઓ તરીકે આગળ આવો અને આવા ઘણા લોકો જે છે જેમને મદદની જરૂર છે કે કાં તો એમના ચહેરા પર સ્મિત લાવવાની જરૂર છે, એ લોકો માટે આપ આગળ આવો એવી હું આશા રાખું છું। આજે અમે આ જે વૃદ્ધ અને ગંગા સ્વરૂપ બા છે એમને જમવાનું રાખ્યું છે, સાથે સાથે સાડીનું વિતરણનો પ્રોગ્રામ રાખ્યો છે અને આ બા લોકોને અમે કમાટીબાગ ફેરવીશું। અને બીજું કે આવતીકાલે જે 9 વર્ષ છે એના માટે સંકલ્પ લેવાના છે કે આ બાને જેટલી પણ મદદ જોઈએ, જે પણ બનતી લગતી મદદ અમારા ટીમ ગબ્બરના સાથી તરફથી અમે પૂરી પાડીશું।